વલસાડના કપરાડામાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। શાળાના શિષ્યવૃત્તિ માટે જરૂરી આધાર કાર્ડ બનાવવા, સુધારવા અથવા અપડેટ કરવા સમસ્યા ઊભી થઈ છે, જેને લઈને કપરાડા તાલુકા લેવલનું આધાર સેન્ટર સુથારાપાડા ખાતે મંજૂર કરવા નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ વડોલી દ્વારા અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, જેમાં સરપંચો સહિત રાજકીય હોદ્દેદારો પણ સમર્થન આપ્યું છે। અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે। તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા, કારણ અમારો કપરાડા તાલુકો ખૂબ જ મોટો છે, જેમાં અમારા લોકોને આધાર કાર્ડમાં કામગીરી જેમ કે નામ સુધારા, આધાર કાર્ડ અપડેટ, નવા આધાર કાર્ડ બનાવવા ખૂબ જ દૂર આવવા પડે છે, પાર્ટી જવા પડે છે કે વલસાડ કલેક્ટર કચેરીમાં જવા પડે છે। તો એવી પરિસ્થિતિમાં અમારા લોકોનો એક બે દિવસનો રોજગાર અટકી જાય છે। લગભગ અમારા માણસો સુથારપાડાથી કમસે કમ 100 કે 80 કિલોમીટર પાર્ટીમાં જાય તો દિવસનો 400 રૂપિયા રોજ જેવો એ લોકોનો ઠલવાઈ જાય છે। તો એવી પરિસ્થિતિમાં અમારી કલેક્ટર સાહેબને આ વિનંતી છે કે કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં તમે આધાર કાર્ડની કીટો મૂકો અને લોકોને પૂરેપૂરો લાભ અપાવો, તેમજ 18 વર્ષથી ઉપરના આધાર કાર્ડની કીટ જેઓ અત્યારે કદાચ કપરાડા તાલુકામાં અને ધરમપુર તાલુકામાં પણ બંધ છે, તેઓ કપરાડા તાલુકામાં ચાલુ કરે અને લોકોને લાભ અપાવે એવી અમારી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને। ઓકે।